મગોડી ગુરુગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારો પોતાની જીત માટે દાવેદારી કરી. મગોડી ગુરુગ્રામ પંચાયતના અંદાજે 1900 વોટ ધરાવતું ગામમાં 7 ઉમેદવારે સરપંચની દાવેદારી નોંધાવી છે. ત્યારે અરવલ્લી માલપુર V7 ન્યૂઝના રિપોર્ટર વાલમ બારિયા એક ઉમેદવારની મુલાકાત લેતા દરેક ઉમેદવારોએ પોતપોતાના જીતવાની દાવેદારી સાથે અભિપ્રાય આપ્યો. ઉમેદવારો પોતપોતાની દાવેદારી તો કરી રહ્યા છે, પરંતુ 22 તારીખે વોટિંગ થશે અને 26 તારીખે તેનું પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે કોણે શું કર્યું. રિપોર્ટર વાલમ બારિયા સાથે કેમેરામેન રાજેશ ઠાકોર, અરવલ્લી માલપુર. દર્શક મિત્રો, આજે V7 ન્યૂઝની ટીમ મગોડી ગ્રામ પંચાયતમાં પહોંચી છે અને અમારી સાથે જોડાયા છે મગોડી સ્ટેટના વારસદાર બાપુ પુષ્કરસિંહ, અને આપણે એમના પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે મગોડી પંચાયતની અંદર જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ કઈ રીતના ચાલી રહ્યો છે તેમના પાસે જાણવાનો પ્રયાસ કરીએ. બાપુ, અહીંયા મગોડી પંચાયતની ચૂંટણી આવી છે, તો આ ચૂંટણીમાં કેવો માહોલ ચાલી રહ્યો છે અત્યારે? હાજી નમસ્કાર. મગોડી ગ્રુપ પંચાયતની ચૂંટણીમાં અમારા ગામના જ ઉમેદવાર પંચાલ ધર્મેન્દ્રસિંહભાઈ ઊભા છે. અમે એના ટેકામાં છીએ. વત્તા બીજા 5 ગામના બી સરપંચના ઉમેદવારો છે, જેમાં મસાભાઈ છે, મસાભાઈ ગલાભાઈ, જવાન ફૂલા, અભાભાઈ, પછી ખેતાળામથી 3 ઉમેદવાર, મગનભાઈ, દોલભાઈ, એમ કરીને 7 ઉમેદવારો મગોડી પંચાયતમાં ઊભા છે. અમારા ગામમાં ધર્મેન્દ્રભાઈ પંચાલ કહીને ઊભા છે, એટલે અમે એમના ટેકામાં છીએ. બાપુ, શું લાગે છે તમને પંચાયતમાં કે કેવું પરિણામ આવે તેવું લાગી રહ્યું છે? પરિણામ તો હવે આજકાલ તો કેવું છે કે વ્યક્તિ કે જનતા શું વિચારે છે કે કયાને કોના આપણે મુહૂર્તનો ચૂંટવો છે, હવે એના ઉપર આધાર રાખે છે. હવે કોનું માર્કેટ વધારે છે એ 24 તારીખે જ ખ્યાલ પડે. ત્યાં સુધી આ ચૂંટણીમાં એવો રંગ લાગેલો છે મગોડીમાં. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા મગોડી સ્ટેટના બાપુ, અને એ મગોડી પંચાયતની ચૂંટણી હોવાથી એક ઉમેદવારના ઘરે પહોંચ્યા છીએ. તો આપણે એ ઉમેદવાર પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે મગોડી ગ્રામ પંચાયતનો માહોલ અને કઈ પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે. હું ઉમેદવાર કોટવાલ જવાનભાઈ ફુલાભાઈ સરપંચ તરીકે મગોડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે. તો મગોડી પંચાયતના આવતા તમામ ગામના નાગરિકોને મને વોટ આપી અપાવીને વિજય બનાવો એવી આશા રાખું છું. મિત્રો, ગુજરાત V7 ન્યૂઝ આજે ભૂતા ગામની અંદર એક બેન સરપંચની ઉમેદવારી નોંધાવી છે. તેમના ઉમેદવારીના વિશે અમે જાણવાનો પ્રયાસ કરીએ કે એમનો માહોલ અને કઈ રીતના કામકાજ ચાલી રહ્યું છે. નામ બોલો બેન તમારું. પરમાર સગુણાબેન અભાભાઈ, મગોડી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના પદના ઉમેદવાર. વહાલા મતદાર ભાઈઓ અને બહેનો, વડીલો, આજના સૌ જાણો છો કે મગોડી ગ્રામ પંચાયતના ચૂંટણીમાં હું એક ઉમેદવારી ધરાઈ છે અને બધા મત આપવા મને નમ્ર વિનંતી કરે છે અને મત આપી વિજય બનાવવા મારી એવી નમ્ર વિનંતી છે. મારું નામ છે પગી દીપકભાઈ મોહનભાઈ. મગોડી ગ્રુપ ગ્રામ પંચાયતના જે ભૂતા ગામના જે સગુનાબેન અભાભાઈ પરમાર જે ઉમેદવારી કરેલી છે, જે વીટીનું નિશાન છે, અને મત અપાઈને વિજય બનાવો. બાબુબેન જવનભાઈ, સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવું છું. તો મગોડી ગ્રામ પંચાયતના તમામ નાગરિકોને અપીલ કરું છું કે મને તમારો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજય બનાવો તેની આશા રાખું છું. તમારું નામ શું બેન? કોટવાળ બાબુબેન જવનભાઈ.